ચક્કાને ટીન 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 જગન્નાથ ચક્કારે તો મુझे कौन संभाले જય જગન્નાથ 10 તારીખથી ઘરેથી નીકળ્યા હતા, આજે 12 તારીખ થઈ છે અને અમે આ ટ્રેનમાં જ 3 દિવસ નીકાળ્યા છે અને અમે પહોંચવા આવ્યા છીએ પુરી જગન્નાથ. એટલે ભાઈ જગન્નાથની જે રથયાત્રા છે વર્લ્ડ ફેમસ એ એટેન્ડ કરવા માટે. અને મારી જોડે છે મિતેશ અમદાવાદથી, વંશ જે કેદારનાથ હતા એ જ ભાઈ ફરીથી આવી ગયા છે. ફૂલ મજા કરવાની છે બોસ, રથયાત્રા જોવાની છે, એક્સાઇટમેન્ટ ડબલ છે. 3 દિવસ સફર કર્યો છે, ટોટલ 36 કલાક અમારા ટ્રેનમાં થઈ ગયા છે, પણ 2 કલાકથી 3 કલાક લેટ છે. એટલે 2:50 પહોંચવા વાળી ટ્રેન હવે પહોંચશે 6 વાગે. તો 6 વાગે અમે પહોંચી જઈશું પુરી અને પછી ત્યાંનો માહોલ તમને બતાવીશ. અને તમને આખી જગન્નાથની રથયાત્રા તમને આપણા વ્લોગમાં જોવા મળી રહેવાની છે. તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો અને બહુ જ જબરજસ્ત ઇન્ફોર્મેશન અને બહુ જ મજા આવવાની છે આ ટ્રીપમાં. અત્યારે 5 વાગ્યા છે અને ભાઈ પુરી રેલવે સ્ટેશન આવી ગયા છીએ. અને આ રેલવે સ્ટેશન છે ને ઓડિશાનું સૌથી લાસ્ટ રેલવે સ્ટેશન કહેવાય છે, કેમ કે આની આગળથી પછી કોઈ રેલવે જતી નથી. અહીંયા જ લાસ્ટ રેલવે સ્ટોપ થઈ જાય છે અને આના પછી છે ને સીધો દરિયો આવી જાય છે. અને ભાઈ જે સમયનો તમે વેઇટ કરતા હતા ને કે હવે રથયાત્રામાં ત્યાં કેવો માહોલ હોય છે, ત્યાં શું તૈયારીઓ ચાલતી હોય છે, એ બધી તૈયારીઓ તમને આ વિડીયોમાં જોવા મળવાની છે. અને અહીંયા એક ફેસિલિટી છે, જુઓ, જો કોઈ ચાલી શકતું નથી કે એવું હોય ને તો આવી રીતે ઈ કાર પણ મળતી હોય છે એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે. 3 દિવસથી લગભગ નાહ્યા નથી, ખાલી ફ્રેશ થયા છીએ એટલું જ છે. તો અહીંયાથી રેલવે સ્ટેશનથી અમે જઈશું હોટલ પર, ત્યાં જઈને ફ્રેશ થઈશું અને પછી નીકળવાના છીએ મંદિર બાજુ કે ત્યાં શું તૈયારીઓ ચાલે છે એ બધું જોવાના છીએ. બાકી વંશભાઈ પહોંચી ગયા ફાઇનલી પૂરી આવી ગયા છે, મજા આવવાની છે બોસ આગળ જોરદાર. હવે થોડા જઈએ આગળ, પછી જોઈએ ક્યાંથી એક્ઝિટ છે, એક્ઝિટ કરીએ અને આપણી હોટલે પહોંચીએ. આવી રીતનો ટેમ્પો હોય છે, જે ટેમ્પોમાં જઈ બેસીને આપણે હવે જે હોટલ છે ત્યાં જઈશું. અમને ટ્રેનમાં છે ને અમદાવાદની એક ફેમિલી મળી ગઈ છે જે દર સાલ રથયાત્રામાં આવે છે અને લગભગ 25 વખત છે ને અહીંયા આવેલા છે દર્શન કરવા એમને પણ. અને એમનો સામાન અહીંયા ભરાઈ રહ્યો છે, આ સામાન છે જે ભરીને એમને પણ એમના હોટલ પર જવાનું છે. એટલે બધા સાથે 5-6 જણા સાથે ભેગા થઈને પછી અમે હોટલ પર જશું, એટલે શું ભાડું પણ ઓછું પડે. ને અહીંયાથી રેલવે સ્ટેશનથી અમારું હોટલ પર જવાનું ભાડું છે ને 200 રૂપિયા લાગવાનું છે. આ રીતની હોટલ છે, હોટેલ VIP પ્રાઇમ. અને અહીંયાથી છે ને એવું કહેવાય કે મંદિર ખાલી 200-300 મીટર દૂર છે. આ હોટલ છે, અત્યારે આ રિસેપ્શન એરિયા છે. અને ભાઈ અહીંયા આવીને અમને એવું જાણવા મળ્યું કે જગન્નાથ ભગવાન છે ને અત્યારે બીમાર હોય એટલે એમના દર્શન ના થઈ શકે. તો ખાલી મંદિરમાં જ નહીં પણ અહીંયા જેમ એમના ઘર હોય, એમની ઓફિસ હોય, કોઈ પણ જગ્યાએ જ્યાં પણ ભગવાનના ફોટો મૂર્તિ એવું લગાડ્યું હોય ને તો તમે મારી પાછળ જોઈ શકો છો. અહીંયા જગન્નાથ ભગવાનની ફોટો ફ્રેમ છે. આ ફ્રેમ જ્યારે ભગવાન સ્વસ્થ થઈને બહાર આવશે ને ત્યારે જ અહીંયાથી એમનું આ નીકળશે પેપર. એટલે ઘર ઓફિસે પણ એવી જ રીતે કોઈ દર્શન ના કરે એવી રીતનું કરતા હોય છે. તમે જોઈ શકો છો અહીંયા એમને ઢાંકી દીધા છે ભગવાન અને ત્યાં ફોટો ફ્રેમ છે એને હટાવી દીધેલી છે. એટલે જેવી રીતે મંદિરમાં પણ દર્શન ના કરી શકે એવી રીતે ઘરે પણ એ જ વસ્તુ થતી હોય છે. હોટલના ટેરેસ ઉપર આવેલા છીએ અને પહેલી વખત હું તમને બતાવવા જઈ રહ્યો છું જગન્નાથ મંદિરની ધજા. આ હોટલ પરથી જ દેખાય છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. ત્યાં સામે રહ્યું મંદિર અને અમે અહીંયા આવી ગયા છે. બસ આટલું નજીક મંદિર છે. બાકી ભાઈ કમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં બનેલા રહેજો. આ છે અમારો રૂમ કે જ્યાં અમે 19 તારીખ સુધી રહેવાના છીએ. એક રૂમ રાખેલો છે જેની અંદર અમે 4 જણા સેટ કરવાના છીએ. અને અમારી બેગ ને બધું અહીંયા આવી ગયું છે. વંશ કેવું લાગે છે ભાઈ? ભાઈ જોરદાર. શું કેવું થાય? ઉપરથી બહુ સરસ મજાના દર્શન થાય છે. ઉપરથી આખું જે ભગવાનનું ચક્ર કહેવાય ને, નીલાંચન ચક્ર કીધું. હા, નીલાંચન ચક્ર કહેવાય. ચક્ર આખું દેખાય છે. ઓલવેઝ દેખાતો હોય એવો વ્યક્તિ ફક્ત અહીંયા જ તમને દેખાશે જ્યારે પણ હું વિડીયો લઈશ. અરે યાર નાવા દો, થાકી ગયો છે, એકને કપડાં પહેરીને કંટાળ્યો છું. તો ભાઈ જગન્નાથ મંદિરની બિલકુલ આગળ આવી ગયા છીએ અને આ જે રસ્તો છે ને બસ મંદિરની તરફ જાય છે રસ્તો. અને અહીંયા બિલકુલ સામે તમે જોઈ શકો છો મંદિરની ધજા. અમે લગભગ ક્યારના આ બાજુથી ચાલતા આવીએ છીએ
અને ઉપર એવું છે ને કે અમે જે બાજુ ચાલતા હોય ને એ બાજુથી અમને ઉપરનું ચક્ર દેખાઈ રહ્યું છે. ભાઈ જબરદસ્ત જગ્યા છે. આમ એવી વાત નથી કે ભાઈ પૂરી આવી ગયા તમે અને તમે અહીંયા પૂરીમાં આવીને જોઈ લીધું. હકીકત પૂરી અમે બતાવીશું તમને અને અમારી જોડે રહેજો બધા જ. બાકી ભગવાન બોલાવે તો જ અહીંયા આવી શકો. હા, બાકી ભગવાનની ઈચ્છા હોય ને, આપણા 4 ધામ છે, 4 ધામમાં જાઓ ને તો બી ભગવાનની ઈચ્છા વગર કશું થતું નથી. ભગવાનની ઈચ્છા જેને ધાર્યા હશે એ લોકો, પેલું કીધું હોય ને કે ભગવાને કે ભાઈ સુદામાના ચોખા ખાઈને સુદામાને મહેલ આપેલો, એવી રીતે અમારા પાણી પીવાનું લખ્યું હશે અમારે બે કુદરતથી ભગવાન જોડેથી, એટલે અમે બંને મળ્યા. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. 16 જુલાઈએ રથયાત્રા છે જે અમે એટેન્ડ કરીશું અને બહુ બધી વસ્તુઓ તમને બતાડવાના છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો સામે બિલકુલ જગન્નાથજીનો રથ છે. ત્યાં પેલી બાજુ તમે જુઓ તો સુભદ્રાજી છે અને એની આગળ બલભદ્રજીનો રથ છે. અને અહીંયાથી બિલકુલ આ તમે મંદિરનો ચોક જુઓ, એકદમ રંગોલીથી ને એનાથી શણગારેલો છે અને બિલકુલ સામે મંદિર છે, ત્યાં ધજા પણ દેખાતી હશે. અને અત્યારે સારું એવું ક્રાઉડ છે. 16 જુલાઈએ તો સમજો કે અત્યારે જે રોડ દેખાય છે એ પણ નહીં દેખાય, એટલો બધો પબ્લિક હશે, લોકોની સંખ્યામાં લોકો અહીંયા આવેલા હશે. અને અત્યારે અમે જમવા આવેલા છીએ જે ગ્રાન્ડ રેજન્સી કરીને હોટલ છે. ત્યારે ઇડલી અને મેંદુવડા આવી ગયા છે અને ભાઈ અમને લઈને આવ્યા છે શિવભાઈ, જે આપણે ટ્રેનમાં મળ્યા હતા. અને ભાઈ આ બધા છે અને એમનું ફેમિલી પણ ત્યાં છે. ઘણી બધી મહિના છે વચ્ચે. અંદર રથની અંદર તમે જોશો ગરુડ સ્તંભને બી સ્થાન આપેલું છે અહીંયા, કે ભગવાનનું વાહન છે જગન્નાથજીના રથ ઉપર. બલભદ્ર છે એ પોતે શેષનાગ છે, તમે સાંભળ્યું હશે કે દુનિયા ટકે છે એ શેષનાગ ઉપર જ છે. વચ્ચે તો બેન છે એમના લાડકવાયા, એટલે બેનને ભાઈને બધા જોડે લઈને રથયાત્રામાં આગળ જશે અને તમે બધા નિહાળજો. બોલો જય જગન્નાથ. જય જગન્નાથ. તો અત્યારે મંદિરની બિલકુલ આગળ આવી રીતની કંઈક રંગોલી થઈ રહી છે અને આ ટોટલી રંગોલી છે ને હાથેથી કરી રહ્યા છે. કોઈ પ્લાન નહીં, કોઈ એવું છાપ પાડવામાં નથી આવતી. ત્યાં બધા રહ્યા એ લોકો છે ને એમની જાતે એક કલા છે રંગોલી કરવાની કે જે કરી રહ્યા છે. અને રંગોલી થઈ ગયા પછી રથયાત્રાના દિવસે ત્યાં દેખાય ત્રણેય રથ છે ને અહીંયા આવી જશે અને પછી અહીંયા આવ્યા પછી ભગવાન મંદિરની બહાર આવશે અને રથમાં બેસશે. તો ભાઈ રાતના 9:30 વાગ્યા છે અને કંઈક આવી રીતનો માહોલ છે રથયાત્રાના માટેનો.